રાજ્યની જીભ કેટલી મધુર છે, એ જીભની વાત આપણને કરી રહ્યા છે. તમામ અંગોની વાત કરી, પણ અહીં આપણે જીભની વાત લીધી શકીએ છીએ. પણ હક માસૂકની જુબાની સિફત કે જાકો નામે રસના હોસી કેસી મીઠી હક जिनकी जैसी बुजुर्ग की जुबा वो थे 3 मार्फक। હવે શિંગાર ગ્રંથની અંદર આપણને વાત કરે છે કે જેનું નામ જ રસના છે, જેનું નામ રસના છે કે તે જ પણ શ્રી રાજીની જ છે. જે રસના છે એ શ્રી રાજીની છે છે. તો તે કેટલી શું મધુર છે કે રસના કેટલી શું મધુર છે. અને ખરેખર તો એની શ્રેષ્ઠતા જ હોય છે. ખરેખર છે જીભાન છે એની શ્રેષ્ઠતા જ હોય છે. તેમની જીભ એટલે કે રસના પણ તે જ રીતે શ્રેષ્ઠ હોય છે. એ જીભ છે એ રાજીની છે એટલે સર્વ શ્રેષ્ઠ હોય છે કે છે. ઉત્તમમાં ઉત્તમ રાજીનું અંગ હોય ને તો એ જીભ છે કે છે. અને કહેની મેં ન આવી વિચાર દેખો મોમીન હોય જાગૃત અરવાહે અરસ की કશું સો દેખે રસના રોશન. કે આ રસનાના ગુણ શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકતા નથી. કે આ રસનાની અંદર એટલા ગુણ છે કે એ ગુણનું વર્ણન થઈ શકે નહીં. કે આ જીભાનની અંદર એટલા ગુણ ભરેલા છે કે છે. અને આપણે શું કરીએ, આપણી જીભાનને ગમે ત્યાં વાપરી નાખી ગમે શબ્દની અંદર. પણ આમાં જીભાનના ગુણ કેટલા આપણને રાજી મહારાજ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા બતાવે છે એ આપણે આમાં સાંભળવાનું છે. હવે કે પરમધામના બ્રહ્માત્માઓ જાગૃત થઈને આ રસનાની દિવ્યતાના થોડા અંશો ગ્રહણ કરી શકે છે. કે જે પરમધામના બ્રહ્માત્મા હોય આજ આ જાગણી બ્રહ્માંડની અંદર એ ગ્રહણ કરી શકે. બાકી આ શબ્દ કોઈ જેવો તેવો ગ્રહણ કરી શકે નહીં. અને જેના કાનમાં આ શબ્દ પડશે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય ત્યારે આ વાણી સાંભળી શકે. નકર આ વાણી સાંભળવી બહુ કઠિન છે. કોઈના ભાગમાં વાણી આ હોય નહીં કહેશે. પણ અતિ મીઠી જુબા માસુક કી देखे आशिक को है सुख कसु अरस जाहे सहुरे सुख लीजिए पर कहियो न जाए आ मुख. કે પ્રિયતમ ધણીની અત્યંત મધુર રસના અનુરાગી આત્માઓને અપાર સુખ આપે છે કે છે. હવે જે મધુર રસ છે, જે વાણી છે એ આપણને બહુ સુખ આપતી હોય છે. કારણ કે રસ દ્વારા જ બધું આપણે ગ્રહણ કરીએ છીએ. આ જીભન કંઈક બોલે, આપણે મૂંગા હોય બેઠા તો કોઈ ગમે હંકારા ખાતું કાંઈ ખબર પડે આપણને, પણ બોલે ત્યારે ખબર પડે. એટલે કે આ મધુર રસ છે એ રસ આપણને બધું કાર્ય બધાય સુખ અને બધું આનંદ એ રસના આપણને આપી રહી છે કે છે. અને એ જ યાદ કે એ હક રસના આવત એ ઈશક જીન इसके અરસ દેખીએ સુખ પાએ હક મુતલક. કે શ્રી રાજીના મધુર રસનાનું સ્મરણ કરતા જ હૃદયમાં પ્રેમ ઉભરાઈ જાય કે છે. શ્રી રાજીની રસના છે એનું સ્મરણ કરવાથી કહે છે કે હૃદયની અંદર પ્રેમ ઉભરાય થાય. શ્રી રાધે 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 શ્યામ સે મિલા દે આપણે ગાઈ ને તો આ જીભાન દ્વારા રાધે 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 આપણને ભજન કરવાનું કહે છે. સ્વયં રાધે કૃષ્ણ પરમાત્માનું ભજન આ યુગલ સ્વરૂપ જે રાજશ્યામાજી છે આ જીભાન ઉપર બિરાજમાન છે. કોણ છે? યુગલ સ્વરૂપ છે રાજશ્યામાજી. આ જીભ ઉપર બિરાજમાન છે. સ્વયં પરમધામની આ જીભ છે. ક્યાંની છે? પરમધામની રાજીના મુખારવિંદની. એટલે એનું વર્ણન ખૂબ સરસ કર્યું છે કે આ પ્રેમથી ને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. કે આ જ પ્રેમથી પરમાત્માનો જો સાક્ષાત્કાર કરવો હોય તો આ જુબાન દ્વારા જ થાય છે કે છે. અને શ્રી કૃષ્ણના શ્રી રાજીના અપાર આનંદનો અનુભવ થાય છે. ત્યારે જ આપણા પોતાના રાજ્ય છે, આપણા પોતાના પરમાત્મા છે એનો અનુભવ આપણને ત્યારે જ થાય કે છે. कि योर सुख हक लिए दिल में जाहिर होते रसनाए ये सिफत किन विध कहूँ जो है रहती है हक सुख माहे. કે આ રસના દ્વારા શ્રી રાજીના હૃદયરૂપી સાગરનું અપાર સુખ છે કે છે. કે આ જીભાન એક સાગરનો દરિયો છે, એક સાગર છે. અને એનું બહુ સુખ આપણને જીભાન આપે. આપણે સારું બોલી તો પ્રશંસા કેટલી થાય અને ખરાબ બોલી તો પાટલ પડી જાય. બોલી ઉપર છે બધું. આ કાંઈ કાર્ય કરજો ખેલની રસના થાય ને એ જીભાન ઉપર થાય. કેના ઉપર થાય? જીભમાં કીધું કોનું હોજાવ તો કેટલાય બ્રહ્માંડ રસાઈ ગયા, કરોડો બ્રહ્માંડ રસાઈ ગયા હોજાવ કહેવાથી. એટલે જે કાંઈ કાર્ય કરી રહી છે એ આ જીભાન કરી રહી છે કે છે.
તો આ જ રસનાના હે મહિમાનું વર્ણન કેવી રીતે કરી શકાય કે આ જીભાન દ્વારા આ રસનાનો જે મહિમા છે એ કેવી રીતે કરી શકાય કે છે તે તો સર્વશ્રી રાજીના મુખારવિંદમાં જ રહે છે. જે જીભ છે એ સ્વયં શ્રી રાજીના મુખારવિંદની અંદર રહે છે કે બહોત સુખ હક તન में કે જાહેર કરે હક ને અને સબ પૂરણ સુખ તબ પાઈએ જબ કહે રસના મુખ ને બેન. કે શ્રી રાજીના બધા અંગો અપાર સુખો પરિપૂર્ણ છે. તમામ અંગો, એક રસનાને નહીં, રાજીના આંખ છે, કાન છે, નાક છે, જે કોઈ અંગો છે, હાથ છે, આંગળીઓ છે, નખો છે, પગ છે, શરણ છે, ઉદર છે, પેટ છે, કોઈ પણ અંગ છે એ બહુ સુંદર ને મધુર જ છે કે છે બધાય. પણ અહીંયા જીભાનની વાત કરે છે એટલે કે છે એમની રસનાની વાત કરે છે, પરંતુ તેમના સંપૂર્ણ આનંદથી અનુભૂતિ થાય છે કે છે, એમના આનંદથી જ અનુભૂતિ આપણને થાય છે કે છે. એટલે આપણે જેને કોઈને ઓળખવા હોય ને તો એવી રીતે ઓળખી કે એને જીભાન ઉપર નામ કોનું છે. આપણા સુંદર સાથને આપણે કેવી રીતે ઓળખીશું કે રાયશ્યામાં ભજે છે તો આપણા સુંદર સાથ જ છે કઈ ને. એવી જ રીતે કે છે કૃષ્ણ કૃષ્ણ ભજતા હોય તો એ સુરદાસ જ હોય કઈ ને, અને રામ રામ ભરતા હોય તો તુલસીદાસ જ હોય. આવી રીતે ઓળખાણ હોય. આ જીભાન દ્વારા જ ઓળખાણ થાય બધી, કે અંદર મુખની અંદરથી એની કોઈ આપણે આંગણે કદાચ આવ્યો હોય ને તો એને ઓળખવો હોય ને તો એની જીભાન દ્વારા ઓળખવાનો. એ આપણને એમ કે રામ રામ તો માની લો કે આ તુલસીદાસનો ભગત છે. કોઈ શિવજીની વાત કરે, કોઈ ઓમ નમો શિવાય બોલ દે તો માની લો કે આ શિવજીનો ભગત છે. અને કોઈ એમ કહેતું કે જય શ્રી કૃષ્ણ તો માની લો કે આ સુરદાસ છે. કોઈ અમારા જેવા પ્રણામી આવે તો એમ કે રાયશ્યામાજી તો માની લો કે શ્રી કૃષ્ણ પ્રણામી છે. અમે ભજન શ્રી કૃષ્ણનું જ કરશી, પણ એનો પ્રેમ કૃષ્ણ પરમાત્માનું છે એમ કે જીભાનથી લઈ ન શકે એટલે પ્રેમથી રાયશ્યામાજી કે આપણો પતિ છે. અમારે એકનો પ્રણામી સંપ્રદાયની અંદર નહીં, બધા ધર્મની અંદર એક જ કૃષ્ણ પરમાત્મા આપણા સદગુરુ છે. આપણા ગુરુ છે ને એ જ આપણને રસ્તો બતાવે. એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા ગુરુ છે. કોના? બધાયના. એ ગુરુ વિના આપણે રહી શકીએ નહીં. તો આ જીભાન છે ને એ શ્યામા મહારાણી છે સ્વયં. તો એ શ્યામા મહારાણી દ્વારા સહસ્ત્ર 18 પુરાણ આ બધું એના દ્વારા જ રસાણું, 4 વેદ આ બધું શ્યામા મહારાણી દ્વારા એના આદેશથી બધી રચના થઈ. શ્યામા મહારાણીને આદેશથી આ જીભ બોલે, હું કાંઈક બોલું તો તમે કાંઈક લખી શકો ને. કોઈ કાંઈ બોલતું હોય તો જ લખી શકીએ, નકર આપણે લખી ન શકીએ. તો આ બધું જે કાંઈ કાર્ય થયું છે એ શ્યામા મહારાણીના જીભ દ્વારા થયું છે, રાજીના જીભ દ્વારા કાર્ય થઈ રહ્યું છે. એટલે આ જીભના કે છે જે ગુણ છે એ ગુણનું વર્ણન થઈ શકે નહીં. એટલે આપણે વિચાર કરવાનો કે આ જીભની અંદર કેવો મંત્ર મૂકવો, આપણે કેવો રસ સૂસવો છે. એક રસ સૂસવાની વાત છે. તો આપણે એ રસ કયો રસ સૂસવાથી આપણા પોતાના ધામની અંદર આપણે પોષી અગીશઈ. તો આમાં મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી નિષ્કલંક બુદ્ધ અવતાર આવી ગયા. એના કહે છે 400 વર્ષ થઈ ગયા પ્રાણનાથ કહે છે. તો એણે શ્રી કૃષ્ણ પરમાત્માનો રસ લીધો. કોનો લીધો? શ્રી કૃષ્ણ પરમાત્માનો. એના મુખની અંદર રાધે કૃષ્ણ સિવાય બીજું કાંઈ હતું નહીં. તમામ માયા છોડી દીધી. આજે આ ત્યાં ઢમઢમ વાગ્યા ને એ માયા એની અંદર કાંઈ હતી નહીં. એ બધી તમામ માયા છોડી અને આજે રાજ્ય શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર સ્વયં પ્રાણનાથ થયા. ત્યારે એના ગુણ ગવાય. ત્યારે એના ગુણ ગવાય છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર એને જ કહેવાય જેની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી ગયા હોય ને એ મોટી બુદ્ધિવાળો વ્યક્તિ કહેવાય. કેવો? બાકી જગતમાં બધા એથી નાના ગણાના, તમામ વ્યક્તિ નાના કહેવાના. અને હા, કૃષ્ણ પરમાત્મા જેની જીવનની અંદર આવી જાય એ સૌથી મોટો વ્યક્તિ કહેવાય. શું કહેવાય? આપણે રૂપિયાવાળા બહુ હોય એને મોટા કહીએ ને, એ મોટા નહીં, પણ ભજન દ્વારા મોટા કહેવાય. જેના જીવનમાં શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણનું ભજન થઈ ગયું ને એ સર્વશ્રેષ્ઠ કહેવાય, બધાથી મોટા કહેવાય અને ઉત્તમ ગતિવાળા કહેવાય. કહેવાય મોટી બુદ્ધિવાળા, અંધાઈથી કરતાં મોટી બુદ્ધિ એની. એટલે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરવું જોઈએ. એ આપણા ગુરુ છે અને એ જ આપણને અખંડ ધામમાં પોગાડે. ક્યાં? ત્યાં નાશવંત નથી, ત્યાં જન્મ મરણના ફેરા ટરી જાય છે. ત્યાં જન્મવું નથી પડતું અને મરવું નથી પડતું. એ અખંડ છે, આપણને અખંડમાં લઈ જાય શ્રી કૃષ્ણ પરમાત્મા. ક્યાં? અને એનાથી નીચે કોઈ પણ વ્યક્તિને આપણે ભજન કરતા કોઈ પણ નીચે જાય તો પછી વૈકુંઠની અંદર જાય. ક્યાં કણે? અને વૈકુંઠની અંદર જાય તો વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન કોઈને રાખે નહીં. કે જ્યાં સુધી આપણી મૂડી હોય ત્યાં સુધી આપણને રાખે. મૂડી પતી જાય એટલે તરત મૃત્યુલોકની અંદર આપણને ઘા કરે કે જાઓ પાછી તમે મૂડી કમાઈ આવો. ત્યાં અખંડ નથી.
21 અવતાર સુધી બધું નાશવંત કીધું. 24 અવતાર છે, ત્યાંથી 21 અવતાર સુધી બધું વિષ્ણુ ભગવાન અવતાર. કોના? બધા વિષ્ણુના અવતાર થયા. એથી મોટા કૃષ્ણ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાન કરતા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સૌથી મોટા. એટલે એમની ત્રિધા લીલા કીધી. એટલે 22, 21 ને 24 આ ત્રણેય અવતારની મોટી લીલા કીધી. એમાં બાળપણ આવી જાય, યુવાની આવી જાય અને ગટપણ આવી જાય. શ્રી કૃષ્ણ પરમાત્મા ક્યારે અવતાર લેતા જન્મતા નથી. એ અવતાર એ પ્રગટ થાય. શું થાય? શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થાય. એ જન્મ ન લે. જન્મ કોણ લે? વિષ્ણુ ભગવાન. આ વિષ્ણુ જેટલા જન્મ થાય છે ને એ બધા વિષ્ણુ ભગવાનના જન્મ થાય છે. તો આપણે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે પહોંચવું. ક્યાં પહોંચવું? આપણને આ વાણી બતાવે કે નિષ્કલંક બુદ્ધ અવતાર કેવી રીતે થયા ગણાય. એ આ વાણી બતાવે કે જે કૃષ્ણ પરમાત્માને શરણે થયા ને એ બુદ્ધ અવતારને પામ્યા. કેવી એની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ કહેવાની, એટલે બુદ્ધ અવતારને પામી ગયા કહેવાય કે છે. આવી જ રીતે કહે છે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે હર અંગ સુખ દેશે હક હક કે ઉપર જાહેર સુખ જુબાન કે બड़ा सुख रूह होत है जब हक सुख मुख करे बयान. જો કે શ્રી રાજીનો પ્રત્યક્ષ અંગ અપાર સુખ આપે છે, તો પણ એમની રસનાની પ્રાપ્તિ થતો આનંદ સર્વાધિક જ હોય છે. કે જે રસનાથી સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે ને એ અધિક હોય છે કે બહુ અધિક. આપણે સારી મીઠી વાણી બોલતા હોય તો બધાને કેવું ગમતું હોય? એ સુખ આપણને મળ્યું કે ન મળ્યું? કે હા ઓલા બેન સારું બોલી ગયા, આપણને સારું સમજાવી ગયા, આપણે સારું બોલી રહ્યા સહી, તો અધિક સુખ આપણને પ્રાપ્ત થતો હોય છે કે છે. અને જે જીભાનનો પ્રેમ છે ને એ પ્રેમ અખંડ પ્રેમ બતાવ્યો, કારણ કે રાજીના મુખાર વિંદની અંદર છે. એનો પ્રેમ આપણને અધિક બતાવ્યો કે જ્યારે તેઓ પોતાના મુખારવિંદથી મધુર વાણી બોલે છે. કીધું ને કે રાજી મહારાજ છે એ પોતાના મુખારવિંદથી મધુર વાણી બોલી રહ્યા છે, ત્યારે બ્રહ્માત્માઓ વિશે સુખનો અનુભવ થાય છે. તમામ બ્રહ્માત્માઓને ત્યારે કે સુખનો અનુભવ થાય છે. અને એ સુખનો અનુભવ આપણી અંદર જેટલી ઇન્દ્રિયો છે ને એ બધી ઇન્દ્રિયોને બધાને સુખ પ્રાપ્ત થાય. કૃષ્ણ પરમાત્માનું ભજન કરવાથી બધી ઇન્દ્રિયોને સુખ પ્રાપ્ત થાય અને એના આત્માને શાંતિ મળે. આપણા જગતના જાય કહીએ ને કે એના આત્માને શાંતિ મળે. પણ કેવી રીતે શાંતિ મળે? કૃષ્ણ પરમાત્માનું ભજન કર્યું જ ન હોય એને તો શાંતિ મળે ખરું? તો આપણે જીવતા સ્વયં શ્રી રાજી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું આપણે જીવતા ભજન કરવાનું છે. આ જીભાન ઉપર ઉગલ સ્વરૂપ રાધા કૃષ્ણને બેહાડી દેવાના છે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા એવું નથી કીધું તો કોઈ તમે સંત બની જાઓ. આપણે આપણા જેવા મારા જેવા સાદા થઈને આપણું ઘર હાંચવીને બેસી જાય અને પરમાત્માનું ભજન કરીએ એટલે બહુ થઈ ગયું. રસોઈ કરતાં કરતાં ભજન કરતા હોય, હંજવારી પોતા કરતાં કરતાં ભજન કરતા હોય, આપણે કોઈ પણ કપડાં ધોતા કાંઈ પણ કાર્ય કરતા હોય તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આ જીભાન ઉપર લઈ લઈએ તો આપણે અખંડમાં જઈને ભળી જાય. ક્યાં? પછી આપણે 9 મહિના માતાના ઉદરની અંદર લટકીને આવ્યા ને એ ફરી પાછું આપણે લટકવું પડે નહીં, કારણ કે મનુષ્ય અવતાર આપણને એક જ વખત પ્રાપ્ત થાય. કેટલી વખત? તો આ જીવન હું કામ આપણને મળ્યું કે શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવા માટે. આપણે આજે ભૂલી ગયા શ્રી કૃષ્ણ પરમાત્માને ક્યારે આપણે યાદ કરીએ? આઈટમ હોય ત્યારે. બાકી યાદ કોઈ દી કરી? વરમાં એક જ વખત આપણે યાદ કરીશું. પણ આ તો કે અષ્ટ પોહર ને 66 ઘડી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને જ યાદ કરવા. એટલે આપણને કોઈ દી આપણાથી દૂર ન થાય. આપણો પોતાનો પતિ છે, એ આપણા આત્માનો માલિક છે, આપણો પતિ છે. તો આપણો પતિ આપણાથી દૂર હોય, આ સામાજિક આપણો પતિ સંસારનો છે એ થોડાક 2 દી 1 દી ન આવ્યો હોય તો આપણે કેટલું દુઃખ લાગતું હોય. હજી આવ્યા ને હજી વાટ જોતા હોય. તો આ તો આપણો આત્માનો માલિક છે અને એ આપણને ન મળે તો એથી અધિક દુઃખ ન કહેવાય? આપણો પોતાનો આત્માનો પતિ ન મળે તો આપણને કેટલું દુઃખ થાય? એટલે કે છે આપણા પતિને આપણે કાયમ નિસ્દિન આપણે યાદ રાખવા, કારણ કે તમામ કાર્ય આપણા પોતાના પતિ જ કરી રહ્યા છે. આપણને ખાલી નિમિત્ત બનાવ્યા છે બધાને. આપણે બધા મનુષ્ય છે ને આપણે એક નિમિત્ત છે, બાકી બધું કાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા કરીએ છે. આ બોલે છે તો કોણ બોલે છે? શ્યામા મહારાજ છે એમ રાધા. હું અહીંયા બેઠી બોલતી નથી કારણ કે મને કાંઈ આવડતું જ નથી. એ બોલે એ શ્યામા બોલે, બાકી મારાથી કાંઈ થાય નહીં. એટલે જે કાંઈ કરે છે એ શ્યામાની જીભ કરી રહી છે. કે બેવરા પાઈએ બીસ ખેલ કે કમ હે જ્યાદા કે બકા में नाही સમાન અંગ સબ અંગ હક કે એ વિચાર નહીં એ અરસ માહે. કે માત્ર નશ્વર જગતમાં જ આ પ્રકારનું વિવરણ નિરૂપણ થઈ શકે છે કે દિવ્ય પરમધામ તો નૃત્ય ન્યૂય અને અધિક ઓછું કે વધારે હોતું જ નથી. કહેશે કે પરમધામની અંદર ન કાંઈ ઓછું હોય
કે ન વધારે હોય, ત્યાંનો કારું હોય, ત્યાંનો ધોરું હોય, ત્યાં થોડું ન હોય, ત્યાં ઝાઝું ન હોય. પરમધામની અંદર તો અખંડ જ છે બધું. એક જ કૃષ્ણ પરમાત્માની સેવા છે. ત્યાં આપણે આ દુનિયામાં સેવા કરીએ એવી સેવા ત્યાં નથી. ત્યાં અખંડ એક કૃષ્ણ પરમાત્માની સેવા છે. એટલે કહે છે કે ત્યાં ઓછું ઝાઝું કે નાનું મોટું એવું કાંઈ છે નહીં. ત્યાં રાજાથી રંગ સુધી બધાય એક સરખા. ત્યાં રાજા હોય તો ભલે, અને રંગ હોય તો ભલે, હાવ ભિખારી હોય તો ભલે, અને રૂપિયાવાળા હોય તો ભલે, ત્યાં બધા એક સરખા કહે છે. તો પરમધામની અંદર કાંઈ ઓછું ઝાઝું નથી કહે છે, વધારે નથી ને કાંઈ ઓછું નથી. કેમ કે શ્રી રાજીના બધા અંગો એક સમાન જ સુખ પ્રદાન કરે છે. રાજીના તમામ અંગો છે એક સમાન છે બધાય. આંખ છે કે કાન છે કે નાક છે કે દાંત છે કે જીભ છે, આ બધું એક સમાન છે. ત્યાં કોઈ જુદારો નથી. અહીં આપણે નાતી જાતિના ભેદ છે, જુદા જુદા પરમાત્માને પકડીને બેઠા છે અહીં. પણ પરમધામમાં એવું કાંઈ છે નહીં. અહીં આપણે મુસલમાન ને હિન્દુ કેટલા લડી રહ્યા છે, પણ આ જુબાન છે ને એક મુસલમાન જ છે. આપણે આ વાણીની અંદર વાત કરી છે ને કે મુસળી ઇમામ જેને આવી ગયા ને એને મુસલમાન કહેવાય. સ્વયંસિંહ પરમાત્માને પામી ગયા ને એને મુસલમાન જ કહેવાય. પણ આપણે ઓલા મુસલમાન આયરાટાને યુદ્ધ કરતા હોય કરીને, પણ એમાં યુદ્ધ કરવાનું હોતું નથી. એ બધાય તો માને કે રાજ કરવા હાટું, આ મિલકત હાટું બધા લડતા હોય. કોઈ ધર્મ હાટું કોઈ લડતા નથી. અને ધર્મ હાટું જો લડે તો પછી એક થાન ઉપર બધા બેહી જ જાય. તો સ્વયં આપણો વિશ્વાસ શ્રી કૃષ્ણ પરમાત્મા પર આવી જાય ને ત્યારે મહામતી પ્રાણના સ્વામીએ કીધું કે સ્વયં આપણે મુસલમાન જ છીએ. સ્વયં મુસળ ઇમામ કીધું. હું કીધું ઇમામ એટલે કે વિશ્વાસ. જેને પરમાત્મા પર પરિપૂર્ણ વિશ્વાસ આવી ગયો ને એ મુસળ ઇમામ કહેવાય. કે મને ઇમામ આવી ગયો, હવે મારા પરમાત્માને ક્યારેય છોડવું નહીં. આવો આપણે કૃષ્ણ પરમાત્મા પર વિશ્વાસ આવી જાય છે. આવી રીતે કહે છે કે એટલા માટે પરમધામમાં વધારે કે ઓછા વિચાર જ હોતો નથી. આવો વિચાર જ નથી ત્યાં કણે કે અમે નાના છે કે મોટા છે કે ઓછું છે કે વધારે છે. આવું પરમધામની કોઈ એમાં વિચાર હોતો નથી કહે છે. અને ત્યાં સબ સરખા. હવે અહીં હું બેઠી, અહીં તમને અલગ અલગ માનું તો હાલે ખરું? ન માનું. તમે ગમે ધર્મ ઉપર જતા હોય કે ગમે એની વાત કરો, પણ અહીંયા હું અલગ સમજી આપું નહીં. અહીંયા વાણી ઉપર બેઠી હોય એટલે મારે બધાને એક સરખા ગણવા પડે કે આ બધા રાજ્યની જ વાણી સાંભળે છે તો આમાં હવે કોઈ ભેદ છે નહીં. એવો ભેદ અહીંયા આવે નહીં. એવી જ રીતે પરમધામની અંદર કોઈ ભેદ નથી કહે છે. બધો ભેદ આ સંસારની અંદર માયા રસ એટલે બધો ભેદ ઉત્પન્ન થયો. કે બહોત બાત સુખ અરસ કે સોહે પાયત હે ઈત કે સુખ ઉમત કોહે અરસ ને એ જાણતી નથી નિસ્બંધ. કે આ રીતે આ નશ્વર જગતમાં પણ પરમધામમાં વિવિધ પ્રકારના સુખો અનુભવ પ્રાપ્ત થાય છે. કે પરમધામની અંદર અનેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય. કેવું પહેરવું હોય, કેવું ઓઢવું હોય, કેવું ખાવું હોય, કેવું પીવું હોય, કેવું પહેરવું હોય, બધું કે કેવું બોલવું હોય, આ બધા સુખ ક્યાં થાય? પરમધામની અંદર પ્રાપ્ત થાય. હવે આપણે કંઈક લેવું હોય તો આ જીભ જ બોલે ને. મારે હાડી લેવી છે, કોણ બોલે? જીભ બોલે. કે મારે આ કામ કરવું છે, કોણ બોલે? જીભ બોલે. આ બધી પરમધામના સુખ. કે બધું આખું મુખારવિંદ છે રાજ્યનું, એને આખું પરમધામ કીધું. કે આ પરમધામના સુખ બધાય રાજ્યના મુખારવિંદની અંદર બધું સુખ સમાયેલું છે કે. તો એ જ રીતે આ નશ્વર જગતમાં પણ પરમધામના વિવિધ પ્રકારના સુખો અનુભવ પ્રાપ્ત થાય છે. અને પરમધામમાં શ્રી રાજીના અંગભૂત બ્રહ્માત્માઓએ પણ એમની જાણકારી હતી નહીં. કે આ પરમધામના બ્રહ્માત્માઓ હતી ને કે પરમધામની અંદર કેવું સુખ છે ને એ બ્રહ્માત્માઓની જાણકારી નહોતી. બ્રહ્માત્માઓને ખુદને ખબર નહોતી. આટલી એને માટે તો ખેલની રસ ના થઈ પરમાત્માઓ માટે. જો એને ખબર હોત કે પરમધામની અંદર આટલું બધું સુખ હોત તો આપણા પ્રિયતમ પાસે આપણે ક્યારે ખેલ માગત નહીં. કે અમારે ખેલ જોવો છે, માયા રૂપિયા, આવું ક્યારે આપણા પતિ પાસે આપણે માગત નહીં કહેશે. આવી રીતે સુખ જાણે ન હક પાતશાહી, સુખ જાણે ન હક ઈશક, સુખ જાણે ના રૂહે લાડ કે તો ઈત ઇલમ દિયા હે બેશક. કે પરમધામના બ્રહ્માત્માઓએ શ્રી રાજીની પ્રભુતા, શ્રેષ્ઠતા, પ્રેમ અને તથા લાડ ભર્યા સુખોની જાણકારી કરી. કે પ્રેમ અને લાડ ભર્યા સુખો એની જાણકારી આપણને કરી કહેશે. કે એટલું લાડ પ્યારથી આપણને પ્રેમ આપે છે એટલે તોય આપણે એને ભૂલી ગયા. આ માયાના ખેલની અંદર આવ્યા એટલે આપણે એને ભૂલી ગયા છે કહેશે. કે શ્રી રાજી અંગભૂત બ્રહ્માત્માઓને પણ એમની જાણકારી હતી નહીં. સુખ જાણે ન હક પાતશાહી, સુખ જાણે ન હક ઈશક, સુખ જાણે ના રૂહ લાડ કે રીત ઇલમ દિયા બેશક. કે પરમધામના બ્રહ્માત્માઓ શ્રી રાજ્યની પ્રભુતા, શ્રેષ્ઠતા, પ્રેમ અથવા લાડ ભર્યા સુખોની જાણકારી હતી નહીં. એટલા માટે કે જગતમાં મોકલી અને એને તાતમ જ્ઞાન દ્વારા સુખનો મહત્વનો અનુભવ કરાવ્યો. આ જગતની અંદર આપણને મોકલી દીધા
અને પછી એને આપણને અનુભવ કરાવ્યો કે હું કોણ છું, કે હું તમને સંયમ તેડવા માટે હું સંયમ આવી. એ આપણા માટે આ વાણી મોકલી કે તમે આ વાણી દ્વારા મને ઓળખી લેજો. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને તેડવા માટે આવ્યા અને 18,758ની વાણી આપણને મોકલી. અને આ વાણી વાંચીને જે સત્સંગ સાંભળે એને અખંડ તરતી થાય છે કે વાણીનો એક શબ્દ આપણા દિલમાં ઉતરી જાય તો આપણે પ્રભુ પાસે પહોંચી જાય કે છે. આપણે જીવતા પહોંચવાનું છે, મરી ગયા પછી નહીં. વાહેથી પૂજે પાણી રેડશું તો એ કાંઈ હાલે નહીં કે છે. કે પોતે હક અંગ સુખે ખેલ મેં દેવરાહે કરતી હુકમ હજુ ન આવે નજરો સ્વરૂપ ના તો હે ક્યો બરનવાયે ખસમ. કે એટલા માટે અહીં શ્રી રાજીના દિવ્ય અંગોથી પ્રાપ્ત સુખનું વિવરણ તેમના આદેશથી જ આપવામાં આવ્યું છે. કે જેટલા આપણને સુખ મળે છે ને એ રાજીના આદેશથી સુખ મળે. કાંઈ પણ કાર્ય કરે તેના આદેશથી કાર્ય થાય. કાંઈક આદેશ કરે, આપણે સવારમાં ઉઠવું હોય તો આપણા રાજ્ય આપણને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આદત કરે, આદેશ આપે હવે ઊભા થઈ જાઓ કે ને. હવે તમે બાથરૂમમાં જાઓ, નળ ચાલુ કરો, દાંત મંજન કરો કે ને. આદેશ દ્વારા બધું થાય અને એના આદેશ દ્વારા આપણે ઊભા થઈને ગમે કાર્ય દોડવા લાગતા. હાથના કામ હાથ કરે, પગના કામ પગ કરે, આંખનું કામ આંખ કરે, જીભનું કામ જીભ કરે, કાનનું કામ કરે. પોતપોતાના કામે જ્યાંથી ઉઠી ત્યાંથી સબ અંગો કામે સડી જાય હે. એવી જ રીતે રાજી મહારાજ આપણને સમજાવે છે કે તો હક અંગ સુખ ખેલ મેં દેવરાહે કરત હુકમ હજુ ન આવે નજરો સ્વરૂપ તો ના તો હે ક્યો બનાવે એ ખસમ. કે એટલા માટે અહીં શ્રી રાજીના દિવ્ય અંગોનું પ્રાપ્ત સુખોનું વિવરણ એમના આદેશથી આપવામાં આવી રહ્યું છે. તો હજુ પણ એમનું દિવ્ય સ્વરૂપનું દ્રષ્ટિ અગોચર કેમ નથી થતું? એમનું દિવ્ય સ્વરૂપને આપણે કેમ નથી ઓળખતા કહીએ છીએ? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને આપણે ઓળખવાના છે કે આ શ્રી કૃષ્ણ પરમાત્માના બધા અંગો આ દેહ છે ને એ આપણો નથી. આવું વિચારવાનું છે કે જે આ અંગો છે, જે આ દેહ છે એ શ્રી કૃષ્ણ પરમાત્માનો છે. એટલે આપણે શું કહી આ જીભ શ્રી રાજીની છે કહી ને, આપણે નથી કીધી. હું એમ ન કહું કે આ જીભ મારી બોલે છે, આ સ્વયં જીભ રાજી મહારાજની બોલી રહી છે કે છે કે હકે હમર હો કે વાસ્તે અનેક બસન કહે મુખ સ્વરૂહે જાગે હક ઈસકા તો આપન લેસી હે અરસ મેં સુખ. કે શ્રી રાજી આ બ્રહ્માત્માઓ માટે જ સર્વસ્વ પોતાના મુખેથી અનેક પ્રિય વસનો બોલે છે. સ્વયં શ્રી રાજી કે પોતાના મુખારવિંદથી પોતાના બ્રહ્મપ્રિયાઓ માટે અનેક વચનો બોલતા હોય છે. હારા વચન રાજી બોલતા હોય અને બ્રહ્મપ્રિયાઓ પોતે સાંભળતા હોય છે કે છે. અને જ્યારે બ્રહ્મપ્રિયાઓ બોલતા હોય ત્યારે સ્વયં રાજી સાંભળતા હોય, સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સાંભળતા હોય કે છે. એકાબીજાની વાણી એકાબીજા સાંભળે છે કે છે, પ્રેમપૂર્વક સાંભળે. એ આપણે તો જરી કોઈક વાત તો આમ કરી જાય એમ નહીં, એ પ્રેમથી સાંભળે છે કે છે. અને આત્મા જાગૃત થશે, જ્યારે આપણો આત્મા જાગૃત થશે ત્યારે આપણે પરમધામમાં શ્રી રાજી પાસે પ્રેમ અનુભવ કરી શકશું. જ્યારે આત્મા આપણો જાગૃત થાય ને ત્યારે કૃષ્ણ પરમાત્માની ભક્તિ શું છે એ આપણને એનો અનુભવ થાય. ખાલી હું કહી જાઉં અનુભવ કરો એમ નહીં, હૃદયમાં ઉતરે. આ કાન દ્વારા સાંભળશું એટલે કાનને આશિક કીધા. શું કીધા? આ કાન સર્વશ્રેષ્ઠ છે, જીભાન કરતા કાન શ્રેષ્ઠ બતાવ્યા. શું કામમાં? કાન દ્વારા આપણે સાંભળી છીએ અને હૃદયમાં ઉતરે છે અને પછી બધું કાર્ય બધા અંદરીઓ કરવા લાગી જાય છે. તો હૃદયમાં ઉતરે તો પછી આપણને યાદ રહે ને મગજમાં. નકર તો મગજમાં કાંઈ યાદ રહી ન રહે કે આ બેન હું વાત કરી ગયા, હું કહી ગયા, આપણને કાંઈ યાદ નથી રહેતો. એટલે કાન દ્વારા એમ કે એકદમ કાન દઈને સાંભળવું પડે આપણે. આપણો કાન જ્યાં વાણી થતી વસાતી હોય ત્યાં કદાચ મારાથી આમ તેમ થયું પણ એ કાન ફરે નહીં. જ્યારે એવું થાય ત્યારે આપણા હૃદયની અંદર કાંઈક ઉતરે. એમાંથી કહે છે અર્ધોય લવો પ્રેમનો લેવા જાય તો અંદર પ્રેમ પ્રગટ થઈ જાય. એ પ્રેમ કેવો? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનો પ્રેમ. એ પ્રેમ અધૂરો નથી, એ પ્રેમ પરિપૂર્ણ છે. પછી તો એકવાર રાજી મહારાજ, એકવાર કૃષ્ણ પરમાત્મા આપણું બાવડું પકડી લે ને પછી ક્યારે આપણાથી દૂર થતા જ નથી. પછી તો કૃષ્ણ 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 રડતા રડતા આપણું જીવન પથારી ત્યાં પૂરી થઈ જાય અને ધામમાં આપણે જેમ મીરાબાઈ સમાઈ ગયા કે મારે તો ગિરધર ગોપાલ દૂસરો નહીં કોઈ, એ કૃષ્ણ પરમાત્માની અંદર સમાઈ ગયા ને મીરાબાઈ, એમ આપણે આપણું જીવન આખું એમાં સમાઈ જાય. પછી ત્યાં નાશવંત નથી, આપણે અખંડમાં વહી ગયા. બાકી એનાથી નિશા જેટલા દેવો કીધા ને એ બધા નિશું થાન કીધું. કેટલું? કૃષ્ણ પરમાત્માનેથી બીજા જેટલા દેવ 33 કોટી દેવો છે એના થાન બધા નિશા કીધા. એટલે આપણે એમાં બ્રહ્મની હોય ને એ એની સેવા પછી પૂજા કરે
નહીં. કેમ કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના ધણીની સેવા કરતા નવરા થાય તો પછી બીજાની સેવા કરવા જાય ને. હવે એની સેવામાં આખો દી નવરા ન થતા હોય આપણે, કારણ કે આ જીભાન ઉપર બીજો શબ્દ જ ન બેહાડવો હોય તો પછી આપણે પતિ સિવાય બીજો શબ્દ જ ન હોય આપણી પાસે, તો બીજાની સેવા ક્યારે થાય? બીજાની સેવા તો રાજી મહારાજ કરે, પછી આપણે ન કરવી પડે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે જમાડી એટલે તમામ 33 કોટી દેવતાઓ જમી જાય. પછી આપણે નો ખોડિયારમાંને જમાડવા પડે કે નો કોઈ બીજા દેવી દેવતાને જમાડવા પડે કે નો શિવને ભોગ લગાડવો, નો વિષ્ણુને લગાડવો પડે. કૃષ્ણ એકને ભોગ લાગી જાય એટલે 33 કોટી દેવતાઓ જમી જાય. આપણે એક જ જમતા 3 ટાઈમ જમી છે ને, 3 ટાઈમ જમી એટલે એમ જ કહેવાનું કે હાલો શ્રી કૃષ્ણ પરમાત્મા જમવા, હાલો રાધે કૃષ્ણ ભોજન કરવા બોલાવી લઈ તો રાધા કૃષ્ણ સ્વયં ભોજન કરવા આવે એટલે આખું વિશ્વ જમી જાય, પછી કાંઈ બાકી રહે નહીં કહેશે. આવી જ રીતે પ્રેમથી આપણા પ્રભુને બપોર હોય, ખાંજ હોય કે રોંઢે આપણે સવારનું શિરામણ કહી, બપોરનું ભોજન કહી અને સાંજનું શું કહી? વારું કહીને વારું કરવાનું. એવી જ રીતે આપણે રાજી મહારાજના સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને બોલાવી લેવાના. 3 ટાઈમ આપણી ઘેરે કૃષ્ણ જમવા આવે છે. કેટલા ટાઈમ આવે છે ને? પછી આખો દી ઉસળ પુસળ ખાતા હોય અલગ, કાંઈક ને કાંઈક આપણે બાયું તો મોઢામાં કાંઈક ને કાંઈક મૂકી રાખતા હોય, પણ એ કહે છે કે સુંદર સાથ આવે છે ને કાંઈક ભોગ લઈને આવે છે તો રાજી મહારાજ જમે છે. આવું પણ આપણે મનની અંદર લેવું પડે. હવે સુંદર સાથ કોઈ કાંઈ બપોર ટાઈમે જ બધા નથી આવતા, કોઈ 10 વાગે આવતા હોય તો કોઈ કેરા ધરે, કોઈ 9 વાગે આવતા હોય તો કોઈ બીજી વેવડીનો પ્રસાદ લઈને આવે, તો રાજી મહારાજ થોડોક તો પ્રસાદ એમાંથી લેવાના જ છે. એવી જ રીતે આપણે ક્યારેક કાંઈ ઘરમાં વસ્તુ પડી હોય તો સમય થાય તો આપણે કાંઈક તો મોઢામાં નાખતા જ હોય, તો પ્રસાદ લીધો કહેવાય આપણે. એવી રીતે કહે છે આપણે રાજી મહારાજ કહે છે અનેક સુખ આપણને આપે છે, પણ એનું ભજન કર્યા પછી જ્યાં સુધી આપણે કૃષ્ણ પરમાત્માનું ભજન ન કરીએ ત્યાં સુધી પૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી. કહે છે કે સુખ અનેક દેવી હક રસનાએ તે યોરે સુખ અલેખે અનેક સોહે જાગે રૂહે સુખ પાવી તાથે રસના સુખ બિસેર. કે આ રીતે શ્રી રાજીની રસનાએ અનેક પ્રકારના અસંખ્ય સુખો આપ્યા છે, કે રાજી મહારાજની જીભાને અનેક સુખ આપ્યા છે આપણને કહે છે, પરંતુ આત્મા જાગૃત થયેથી તેઓ સુખનો અનુભવ કરે છે. કે આત્મા જાગૃત થાય ત્યારે આપણને સુખનો અનુભવ થાય, ત્યારે આપણને ખબર પડે કે આપણા કૃષ્ણ પરમાત્મા આપણને કેટલું સુખ આપે છે. કારણ કે અમને ખબર છે અટાણે અમે ભજન કરીશું એટલે અમને અનેરું સુખ આપે છે. દરરોજ નવીન સુખ આપણને પોતે આપે જ રાખતા હોય છે કહે છે. એટલા માટે આ રસનાના સુખોને અધિક વિશેષ કહેવામાં આવ્યા છે. એટલા જ માટે કે આ જીભાનનું જે રસનાનું સુખ છે એને અધિક સુખ કહેવામાં આવ્યું હતું. અધિક સુખ આપે આપણને. કે હકે હે ખેલ દેખાય અહીં વાસ્તે સુખ દેખાય અપને અંગ સુખ લેસી હે બડા ઈસકા રૂહે લેહે બિરહા મિલસી સંગ. કે શ્રી રાજીએ પોતાના અંગોના સુખોનું અનુભવ કરવા માટે જ આપણને આ ખેલ બતાવ્યો. શું કીધું? કે સ્વયં એના અંગો આપણે આ અંગોને અનુભવ કરવો હતો એટલે આપણને બધો ખેલ બતાવ્યો હશે કહે છે. અને ખેલ કેવો બતાવ્યો ખબર? કે આ ખેલની અંદર 33 કોટી દેવતાઓની રચના કરી નાખી અને આપણે હજી એમાં રસ્યા પસ્યા રહીને આને ખેલ કહેવાય. તો એ ખેલની અંદર હજી આપણે રહીશું બધા એમ રહીને આપણે ક્યારેય આપણા પતિને આપણે યાદ કરતા નથી. કારણ કે પરમધામની અંદર એને કીધું હતું કે આ ખેલની અંદર હું તમને મોકલીને ત્યારે હું તમારી અર્ધાંગીની સૌ, હું તમારો પતિ સૌ, છતાંય હું તમને ક્યારેય યાદ આવીશ નહીં. કોઈ કહેવા વાળો વિરલો આવશે અને કદાચ જો તમને યાદ હું આવી જાઉં તો એક વાત અલગ, નકર હું તમે આ ખેલની અંદર જ રહો. પછી ખેલમાંથી ક્યારેય બહાર નહીં નીકળો અને ક્યારેય પરમધામની પ્રાપ્તિ તમને થઈ શકે નહીં. જ્યારે હું તેડવા આવીશ ને ત્યારે કે તમે જાગૃત થાઓ, ત્યાં સુધી જાગૃત થાય નહીં. તો તેડવા કેવી રીતે આપણને આવે? આપણા જેવા કોઈ મોકલે વ્યક્તિ. આ કેમ હું અહીં વાણી પ્રવચન કરું છું? એવા સંતો આપણને મોકલે અને એ આપણને કહી જાય કે કૃષ્ણ પરમાત્માનું ભજન કરો. તો તેડવા એવા કહેવાય કે ન એવા કહેવાય? આવી રીતે તેડવા મોકશે કે હું તમને એંધાણ આપે, કે તમને કેવા આવશે એનું એંધાણ આપે કે કોઈ બ્રહ્મમુનિઓ આ જગતની અંદર આવશે એ જ તમને કૃષ્ણ પરમાત્માની ભક્તિ બતાવશે. બધાય લોકો બતાવે નહીં. બાકી તો બધાય ખંજરીઓ વગાડતા હોય પણ એમાં પ્રભુ મળે નહીં. પણ આમાં લીન થવું પડે આપણે. શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર જ્યારે લીન થાય ત્યારે તમામ ભક્તિ અને તમામ અંગોના સુખ આપણને પ્રાપ્ત થાય. પછી કોઈ દુઃખ એમાં નથી, બહુ સુખ પ્રાપ્ત થાય કહે છે. કે દાયમ હે ઈસક સબો અપના રોહે કહેતી હે अपनी जुबा કે આહી રસના બસ વાસ્તે ખેલ દેખાયા સુભાન.
કે બ્રહ્માત્માઓ હંમેશા પોતાના મુખેથી પોતાની વિશેષતા બતાવતા હતા. જો કીધું ને કે આપણે એમ કહેતા કે રાજ્ય અમે જ તમને વધારે પ્રેમ કરીશું. કોને કહેતા હતા? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને જે ગોપીઓ વ્રજની જે સખીઓ હતી એ એમ કહેતા હતા કે કૃષ્ણ પરમાત્મા પતિ હતા ને પોતાના, એટલે કે પતિ અમે તમને વધારે પ્રેમ કરીશું. પણ પતિનો પ્રેમ અધિક હતો પોતાની નારીઓ ઉપર. એ નારીને ખબર નહોતી. હવે આપણો પતિ અટાણા સંસાર ન હોય એ આપણી ઉપર કમાય છે, કેટલો પ્રેમ કરતા હોય ત્યારે આપણે હતું રાત દિવસ કમાતા હોય છે. એવી જ રીતે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જે કાંઈ કાર્ય કરે છે આ ગુણ અંગ ઇન્દ્રિયો માટે કમાય છે, એને માટે બધું કાર્ય કરી રહ્યા છે કે મારી આ જગતની અંદર આ બધી ઇન્દ્રિયો ગઈ છે, આ બધી પરમાત્માઓ ગઈ છે, હું એને સુખ આપું. પણ ક્યારે સુખ આપે? આપણે એને શરણે જાય ત્યારે ને. નકર તો કાંઈક ને કાંઈક દુઃખ આપણને આવે ને. આ શરીરને હસોડા જોવો છે ને અટાણે કેટલા ઓપરેશન આવી શરીર કપાઈ જાય છે હસોડા. એ કતરખાને આપણે શરીર ગયા કહેવાય ને. ડૉક્ટર પાસે જાય અને શરીર કપાઈ જાય તો કતરખાનું ન કહેવાય આપણું. તો એમ રાજ્યનું ભજન કરે લઈ તો ઓછા દુઃખ આવે. દુઃખમાંથી આપણને પાર ઉઠે. આપણને કાંઈક રસ્તો બતાવે તો રસ્તો કેવો બતાવે ખબર? દેશી દવાના. કાંઈ પણ દુઃખી થાય ને એટલે તમને ઓટોમેટિક એક સપ્તી દવાથી તમને સારું થઈ જાય. અનુભવ કહું છું કે એક સપ્તી દવા તમે સારી કરો ને, તમે રાજ્યનું ભજન કરો એટલે ખાલી એક સપ્તી એમ કે એ રાઈનો કુરિયો ખાઈ લ્યો કે કોઈ એક સપ્તી અજમા ખાઈ લ્યો તો તરત તમારા અંદર પેટની અંદર દર્દ હોય કે કાનની અંદર હોય કે દાંતની અંદર હોય, કાંઈ દર્દ હોય તો એ સંતોષ એ સમાપ્ત થઈ જાય છે. આપણને અનુભવ કરવો કે ગમે એવા સર્જન પાસે ડૉક્ટર પાસે જઈને તો એ સારું ન થાય, પણ એ સપ્તી ઓહળિયાથી આપણને સારું થઈ જાય. એ 100% આપણી ગેરંટી હોય. તો ઓપરેશન કરવા જવું પડે નહીં ક્યાંય. કહે છે